નમસ્તે મિત્રો, બાદબાકીના દાખલા છે એનું નામ સાંભળીને બાળકો શું વિચારે છે કે આવડશે નહીં. જો અહીંયા અલગ અલગ દાખલા આપેલા છે. આ ચેક કેટલા અંકના છે? 3 અંકના. તો આપણે એવી રીતે દાખલા સમજીશું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય, 3 અંક આપેલા હોય, 2 અંક આપેલા હોય, 4 આપેલા હોય કે 5 આપેલા હોય, બધા દાખલા આપણે એકદમ સરળ રીતે સમજીશું. આજનો વિડીયો જે થશે 7-8 મિનિટનો થશે. તો આની અંદર શું થશે, આખું જે બાદબાકીનું ચેપ્ટર છે એનો એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. સૌથી પહેલા જો અહીંયા ક્વેશ્ચન આપેલું છે આવી રીતે 347 - 100 રીતે 4 અહીંયા દાખલા છે, બીજા 4 દાખલા આવી રીતે આપેલા છે. શરત કરીએ જો અહીંયા 385 - 153. તો પહેલો અંક કયો કહેવાય? તો એકમનો અંક કહેવાય છે. પછી દશક, એની આગળ 100, મોટો નંબર છે તો 1000, 10,000 રીતે થશે. અહીંયા 3 અંક છે બધામાં, જો 3 3 3 છે. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? અહીંયા એકમના અંકથી કરવાનું. એકમના અંક જો ઉપર કયો નંબર છે? 5 છે ને અહીંયા 3. સિમ્પલ આપણે જેમ એક અંકમાં કરતા હતા આવી રીતે આટલું જ આપેલું હોય, 5 - 3 કરવાના છે. પછી કરતા 5 ગણતા, 3 માઇનસ કરતા, જવાબ કેટલો આવતો? 2. એ જ વસ્તુ અહીંયા લખવાની છે. 5 - 3 કરો તો 2 આવ્યા હતા, 2 અહીંયા લખી દો. હવે સેકન્ડ નંબર, જો 2 અંકની સંખ્યા આપેલી આવી રીતે એ જ દાખલો લઈએ, જો 85 - 53. તો 2 અંકની સંખ્યાનો પણ તમે શીખેલા હશો, તો આપણે અલગથી વિડીયો મોકલ્યો છે, એ પણ તમે જોઈ શકો છો. તો કરીશું 5 - 3 તો 2 આવ્યા હતા. પછી આગળ 8 અને 5 છે, તો 8 - 5 કરીએ કેટલા આવે છે? 3 આવે છે. જો સેમ નંબર છે એ જ લીધો છે આપણે. 8 માંથી 5 માઇનસ કરવાના, કેટલા વધ્યા છે? 3. 3 અહીંયા લખી દેવાના. હવે આગળ જો અહીંયા 2 અંક હતા, અહીંયા 1 અંક, 2 અંક, અહીંયા 3 અંક છે. એકમ, દશક અને શતક એટલે 100 નો અંક છે. 3 માંથી 1 માઇનસ કરી દો. 3 - 1 એટલે કે 3 માંથી 1 જાય કેટલા વધશે? 2 વધશે. કે 232. એ શું થયું? આનો જવાબ. ખ્યાલ આવે છે? જો સેમ એવો નવો બીજો દાખલો જોઈએ. જો 733 માઇનસ એટલે ઓછા 407 આપેલી છે. શરૂઆત ક્યાંથી કરવાની છે? એકમના અંકની. એકમના અંકમાં જો અહીંયા 3 છે, અહીંયા 7 છે. આમાં જો સંખ્યા નાની છે, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા કોઈ દિવસ બાદ થાય નહીં. કરવાનું શું? આના જો નંબર નાનો છે, આગળના નંબરમાંથી 1 લેવાનો છે. આગળ કયો નંબર છે? 3 છે. એમાંથી 1 લઈએ તો એમાં 2 થઈ જશે. એનાથી જોડે આપણે શું લીધું છે? 1 લીધું છે. અહીંયા કેટલા નંબર આપેલા હતા? 3 હતા. 3 બાજુમાં મૂકી દો. આ નંબર હવે કયો વંચાય છે? જો 3 ની જગ્યાએ શું વાંચવાનું? આગળથી 1 લીધો છે એનો 3 એટલે કે 13 વંચાય છે. 13 માંથી 7 બાદ કરો. 13 ગણવાના છે. 13 માંથી 7 ઓછા કરો એટલે જો 7 ને 6 13, અથવા તમે આવી રીતે ગણી શકો છો. 13 ગણવાના, પછી એમાંથી 7 માઇનસ કરી દો. જે જવાબ આવે છે ક્યાં લખવાનું? અહીંયા હવે 6 લખી દીધો છે. એટલે જો 13 - 7 બરાબર 6. હવે જો અહીંયા આને 3 માંથી આગળ 1 આપ્યો તો એના જોડે કેટલા વધ્યા છે? 2 વધ્યા છે. તો આજે 2 માંથી નીચેની સંખ્યા બાદ કરવાની. નીચે કેટલા છે? 0. 2 માંથી 0 માઇનસ એટલે કેટલા વધે છે? 2. અહીંયા લખી દો. એવી રીતે આગળ 7 છે ને અહીંયા 4 છે. 7 - 4, 7 માંથી 4 બાદ કરીએ કેટલા વધશે? 3. 326 એ શું થવાનો જવાબ? સેમ બીજો દાખલો જોઈએ. 584 - 347. સંખ્યા જો એકમના અંકમાં 4 છે. 4 માંથી 7 બાદ કરવાની. 4 છે એ 7 કરતા કેવું કહેવાય? નાનો કહેવાય. તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ના થાય તો આગળથી જો 1 લેવાનો છે. અહીંયા થઈ જાય 7 1 4. શું કર્યું? આગળથી 1 લીધો છે તો આગળ 7 થઈ ગયા. 1 ની બાજુમાં 4 મૂક્યો એટલે કે 14. હવે આ 14 માંથી આપણે 7 માઇનસ કરવાના છે. તો જો 14 ના અડધા 7 થાય તો અહીંયા 7 આવશે. અથવા 14 ગણવાના, પછી તમે 7 માઇનસ કરો એટલે જવાબ કેટલો આવશે? 7. અહીંયા ઉપર જો 7 છે, અહીંયા 4 છે. 7 - 4 એટલે 7 માંથી 4 બાદ કરવાના છે. કેટલા વધશે? અહીંયા 3. અહીંયા જો શતકમાં 5 - 3 એટલે કે 2 વધશે. 237 શું થયું? આજે બાદબાકી છે એનો જવાબ. સંખ્યા 2 અંકની હોય, 3 અંકની હોય, સેમ મેથડ. નાની અહીંયા પહેલે અંક જોવાનો, મોટો અંક છે એમાંથી નાનો અંક છે તો બાદ થશે. ના થતો હોય તો આગળથી શું કરવાનું? આપણે વધી લાવવાની, લખી કેરી લાવવાની છે. 697 - 358. અહીંયા જો 7 આપેલા છે એકમના અંકમાં. 7 માંથી 8 બાદ ના થાય. આગળથી નંબર લઈ દઈએ. અહીંયા જો 9 ની જગ્યાએ શું કરવાનું? 8 લખી દેવાના. અહીંયા 1 આવશે, બાજુમાં 7 લખી દેવાનું ઉપર. 17 માંથી 8 માઇનસ કરી દો. જો 8 છે, 8 ને 2 10, બીજા 7 છે એટલે કે 9 એડ કરીએ, મળી જાય 17. હવે અહીંયા 8 છે અને અહીંયા 5 છે. 8 માંથી 5 બાદ કરો. 8 - 5 એટલે કે 3. 8 ગણી દો, પછી 5 ઓછા કરી દો એટલે વધશે 3. જે વધે અહીંયા લખી દેવાના. આગળ 6 છે. 6 - 3 એટલે 6 - 3 કરીએ. 6 માંથી 3 જાય તો 3 વધશે. એ શું થયું? 339 આનો જવાબ. ખ્યાલ આવે છે? એવી રીતે જો સેમ અલગ અલગ દાખલા છે, બધામાં થોડુંક થોડુંક નિયમ બદલાતો હોય. જો શું બદલાયું? અહીંયા જો ડાયરેક્ટ બાદબાકી હતી. અહીંયા નંબર નાનો તમે શું કર્યું? આગળથી વધી લાયા હતા. અહીંયા પણ સેમ આગળથી વધી લાયા હતા. અહીંયા પણ જુઓ એવી રીતે વધી લાયા છીએ.
347 માઇનસ 165. 7 માંથી 5 એટલે જો 7 મોટી નંબર છે, મોટા નંબરમાંથી 5 બાદ થાય, 7 માંથી 5 જશે એટલે વધશે 2. 4 માંથી 6 બાદ કરવાના છે. જો 4 છે એ 6 કરતા કેવો છે, નાનો છે, એની આગળથી શું લાવવાનું છે, 1 લાવવાનું. આગળ 3 હતા, 1 માઇનસ કરો એટલે કે 2. 1 લાવ્યા છીએ, અહીંયા હતા 4, કેટલા થઈ ગયા, 14. 14 માંથી આપણે 6 માઇનસ કરવાના છે. જો 14 માઇનસ 6 કરીએ એટલે વધે છે કેટલા, 8. એટલે 14 ઓછા તમે 6 કરી છો એટલે શું વધશે, 8. અહીંયા જો કયો કાઉન્ટ કરવાનો હોય, 2. 2 ઓછા 1 વધશે 1, 182. જો આગળ બધામાં અહીંયા પહેલા નંબરમાં આપણે વધી લાવતા હતા, પહેલા નંબરમાં અહીંયા મોટોમાંથી નાનો માઇનસ થઈ ગયો છે, સેકન્ડ નંબરમાં વધીની જરૂર પડે છે, તેમાં લાવી દીધી છે અહીંયાથી અને આગળથી સેમ નંબરે જોઈએ બધા. 473 માઇનસ 382. તો આ કરવાનું શું, અહીંયા જો આટલો ખ્યાલ આવ્યો છે તો જાતે આ રકમ છે નોટમાં લખો, પ્રેક્ટિસ કરો. આવી રીતે જો યાદ રાખવાનું કે નિયમ જોવાનો, સંખ્યા છે પહેલી 3, 3 માંથી 2 એટલે 3 ઓછા 2 થશે, 3 માંથી 2 જશે તો વધશે 1. જાતે તમે પ્રયત્ન જેટલા કરશો એટલા દાખલા વધારે આવડશે, એટલું તમારે શું થશે, સ્પીડ વધશે. જેવું તમને ટાઈમ ફ્રી મળશે એટલે આવી રીતે બાદબાકી, ગુણાકાર છે, ભાગાકાર, સરવાળા છે, બધા જે નંબર જે મનમાં આવે લખી દેવાનું, ગુણાકાર છે, ભાગાકાર બધા આવી રીતે ગણી લેવાના છે. જેમ જેમ ગણશો એમ શું થશે, સ્પીડ વધી જશે. અલગથી શીખવું હોય તો એના માટે તમે ચેપ્ટર વાઇઝ અલગથી પ્લેલિસ્ટમાં વિડીયો જોઈ શકો. તમે બેઝિક મેથ્સના વિડીયો જોઈ શકશો, અથવા સાદું રૂપ આપવાના વિડીયો છે એ પણ જોઈ શકશો. કે ભાગ છે દોડાવવા કેવી રીતે દોડાવવા એ પણ શીખી શકશો. તો તમારે જવા નોંધણી ત્યાં કરી કોમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી રીતની શીખવું હોય તેના માટે અલગથી વિડીયો મૂકેલા છે. ચેનલમાં તમે જો નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે લાઈક મિત્રો સાથે શેર કરજો. 7 છે ને 8 છે, તો શું કરવાનું, 7 માંથી 8 કોઈ દિવસ બાદ ના થાય. કેમ, 7 છે એ 8 કરતા કેવો છે, નાનો છે. આગળથી આપણે વધી લઈએ, 4 માંથી 1 આપીશું એટલે અહીં વધશે 3, અહીંયા 1 અને 7. ખ્યાલ આવ્યો? જો અહીંયાથી 1 અહીંયા આપ્યું છે, 7 તો હતા એટલે 17 બન્યા છે. 17 માંથી 8 માઇનસ કરવાના છે. જો 8 દુ 16 પ્લસ 1 એટલે 17 થાય, કેટલા વધશે, અહીંયા 9. 3 છે ઉપર, 3 માંથી 3, જો અહીંયા લાઈન કેમ બનાવી છે, આપણે અહીંયાથી 1 આપ્યો છે, માઇનસ કરીને 3 ના લખીએ તો શું થઈ જાય, પછી આ 3 માંથી આ 3 બાદ કરીને આપણે શું કરીએ, 4 માંથી 3 માઇનસ કરી દઈએ, 1 લખી દઈએ. એટલા માટે અહીંયા શું આવશે, 0. એટલે કે આનો જવાબ શું થયો, 91 જવાબ થયો. 643 માઇનસ 444. 3 માંથી 4 બાદ કરવાના છે. 3 છે એ 4 કરતા નાનું છે, આગળથી વધી લઈએ, આગળ શું થઈ જશે, 3, અહીંયા થશે 13. 13 માંથી 4 માઇનસ કરી દો, જો 13 છે એમાંથી 4 માઇનસ કરીએ કેટલા વધશે, 9. હવે આગળનો નંબર જુઓ, 3 માંથી 4 બાદ કરવાનો છે, તો 3 છે એ 4 કરતા કેવો થઈ જાય છે, અહીંયા નાનો થઈ જાય છે. તો ફરીથી એ જ રૂલ્સ જેમ આગળ કરતા એવી રીતે અહીંયા થઈ જાય 5, અહીંયા બની જાય 13. શું કર્યું, અહીંયા જુઓ 7 માંથી 8 બાદ થતો નતો, આગળથી વધી લાવ્યા હતા, પછી 3 માંથી 3 માઇનસ કર્યા હતા. અહીંયા શું કર્યું, 3 માંથી 4 માઇનસ થતું નતું એટલે આગળ વધી આપી એને, તો અહીંયા થઈ ગયા 3, વધી ગઈ 1 એટલે કે 13 બન્યા. 13 માંથી 4 જાય તો 9 વધ્યા છે. હવે આ 3 માંથી 4 ફરીથી આ જે દશકનો અંક છે બાદ થતો નથી, તો આપણે શું કરવું પડશે, એના આગળના નંબરથી અહીંયા વધી એટલે 10 લઈશું. 6 છે, 6 માંથી અહીંયા 5 થઈ જાય, અહીંયા બની જાય 13. 13 માંથી ફરીથી 4 માઇનસ કરવાના છે, એટલે અહીંયા આવશે ફરીથી 9. આગળ 5 છે, 5 માઇનસ 4 કેટલા વધશે, 1. એટલે કે 199 એ શું થઈ ગયાનો જવાબ. ખ્યાલ આવ્યો છે? જો જેમ જેમ તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો એમ અલગ અલગ બધી મેથડ આવશે. પહેલાં આજે દસકા વગરના હતા, પછી દસકો લેવાનું આવશે, અથવા સેકન્ડ નંબરે દસકો લેવાનું. અહીંયા એક સાથે આપણે 2 જગ્યાએ બધી લીધી છે એટલે દસકો લીધો છે. 4 માઇનસ 6 કરવાના છે ફરીથી, 4 માંથી 6 માઇનસ થાય નહીં, અહીંયા થઈ જાય 8, અહીંયા કેટલા થઈ જાય 14. 14 માઇનસ 6 એટલે 8 ને 6 14, અહીંયા લખી દો 8. હવે 8 માઇનસ 7 અહીંયા બાદ થાય છે, કેમ કે 8 છે મોટી સંખ્યા છે, અહીંયા આવી જાય 1. આગળ 3 છે માઇનસ 2, 3 ઓછા 2 કરીએ જવાબ કેટલો મળે છે, 1. એટલે કે 118 આ શું થઈ ગયું, જવાબ. ખ્યાલ આવ્યો છે? એકદમ સિમ્પલ મેથડ છે. તમે આ જ મેથડ જો 3 અંક છે, 4 અંક છે, 5 અંક છે, શું કરવાનું, અહીંયા ગણ્યા છે, આગળનો અંક જોવાનું. જેમ 2 અંકમાંથી 3 અંકમાં ગયા તો એક સ્ટેપ વધારે કર્યું છે, એ સ્ટેપ 4 અંક હોય તો એક સ્ટેપ વધારે કરવાનું, 5 અંક હોય તો બીજી એક વાર વધારે માઇનસ કરવાનું. એક દાખલો છે હોમવર્ક માટે, 585 માઇનસ 397. આ દાખલો છે, તમે જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. તો આ દાખલાનો જવાબ તમારે સાચો આવી જાય એટલે તો શું થયું કે આજે બાદબાકીનો કોન્સેપ્ટ છે એકદમ તમારે ક્લિયર થઈ ગયો છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.